ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 6 અલગ રીતના શાકની રેસીપી. તો ઉનાળામાં ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝટપટ બની જાય છે, જેને આપણે અમુક ટિપ્સ સાથે એકદમ ટેસ્ટી તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ધાબા સ્ટાઇલ ઢોકળીના શાક માટે સૌથી પહેલાં ઢોકળી બનાવવા મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો હવે જે વાટકીથી ચણાનો લોટ લીધેલો છે તે વાટકીના માપ પ્રમાણે મેં 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. સાથે મેં અહીંયા 1 વાટકી જેટલી છાશ લીધેલી છે. સાથે તીખાશ માટે 1 થી 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે 1 ચમચ જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચ જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે ચમચામાંથી આ રીતના પતલી ધારમાં પડે તેવું છે. તો હવે તૈયાર થયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો હવે તૈયાર થયેલા બેટરને આપણે હલાવવાની ઝંઝટ વગર તેમાંથી એકદમ ફટાફટ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા કુકરમાં 2 થી 3 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે. હવે સેન્ટરમાં આ રીતનો કાંઠો રાખી દઈએ અને તેની ઉપર ઢોકળીના બેટરવાળા બાઉલને રાખી દઈએ. તેની ઉપર આ રીતની કોઈ પણ એક ડીશને રાખી દઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ. તો 5 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે. તો હવે તેના ઢાંકણને ખોલી લઈએ અને બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટર સાઇડ્સમાંથી એકદમ સારી રીતે કૂક થઈને તેની સપાટી છોડી દીધેલી છે. તો હવે તેને પ્રેશર કુકરમાંથી કાઢી લઈએ અને હવે ગરમા ગરમ બેટરને આ રીતના વેલણ કે પછી કોઈ પણ ચમચાની મદદથી એક જ ડાયરેક્શનમાં ફક્ત 1 થી 2 મિનિટ માટે હલાવી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં બેટરને એકદમ સારી રીતે હલાવી લીધેલું છે. તૈયાર થયેલું બેટર એકદમ સારી રીતે કૂક થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટર આ રીતના ડીશના પાછળના ભાગ ઉપર સ્પ્રેડ કરી દઈએ અને હવે તેને 1 મિનિટ માટે ઠંડુ કરી લઈએ. અને હવે બેટરને આંગળીની મદદથી આ રીતના ઉખાડીને જોઈએ તો બેટર સારી રીતે ઉખડી જાય છે. મીન્સ આપણું બેટર જરા પણ કાચું નથી. તો હવે તેને પાથરવા મેં અહીંયા નાની સાઇઝની ડીશ લીધેલી છે. તેમાં થોડું તેલ એડ કરીને ડીશને સારી રીતે ગ્રીસ કરી દઈએ અને હવે તેમાં બેટરને એડ કરી દઈએ અને ચમચાની મદદથી બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આપણું બેટર એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. હવે તેને થોડી વાર માટે ઠંડુ કરી દઈએ અને હવે આપણી ઢોકળીને જોઈએ તો ઢોકળીનું મિક્સર એકદમ સારી રીતે ઠંડુ થઈને સેટ થઈ ગયું છે. તો હવે છરીની મદદથી તેના સ્ક્વેર પીસ કરી લઈએ અને એક પીસને હાથમાં લઈને જોઈએ તો તે એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે. હાથેથી તોડીએ તો તે મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા છે. અને હવે ઢોકળીના શાક માટે કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા મેં અહીંયા 5 થી 6 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. અડધી ચમચ જેટલું જીરું, 1 ચમચ જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે ક્રશ કરી લઈએ. આપણી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને હવે તે જ કુકરમાં ફટાફટ શાકનો વઘાર કરવા 3 મોટી ચમચ જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચ જેટલી રાઈ, હવે અડધી ચમચ જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, 5 થી 6 લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. અને હવે વઘારમાં 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 2 લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. અને હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને તૈયાર કરેલી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણીને એડ કરીને ધીમા ગેસ પર સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે મસાલામાં અડધી ચમચ જેટલું હળદર પાવડર, અડધી ચમચ જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર સાથે 1 ચમચ જેટલું ધાણા જીરું પાવડર એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. અને હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે 3/4 કપ પાણી એડ કરી દઈએ અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણું પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને વઘારનું ટેમ્પરેચર થોડું ડાઉન કરી દઈએ કારણ કે આપણે તેમાં છાશ એડ કરવાની છે. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને વઘાર પહેલાં કરતાં થોડો ઠંડો થઈ ગયો છે. તો હવે મેં અહીંયા 1 વાટકી જેટલી છાશ લીધેલી છે. તેને એડ કરીને મિક્સરને આ રીતના સતત હલાવતા જઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું છાશનું મિક્સર પહેલાં કરતાં થોડું ગરમ થઈને આ રીતનું ઉકળવા લાગ્યું છે. તો હવે આ સમયે તેમાં ઢોકળીના પીસને એડ કરી દઈએ અને હવે રસાને થિકનેસ આપવા માટે 1 થી 2 નંગ જેટલા પીસને આ રીતના હાથેથી મેશ કરીને એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર શાકને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઢોકળી એકદમ સારી રીતે રસાને એબ્ઝોર્બ કરી લીધેલો છે.
તો હવે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે શાકને 2 મિનિટ માટે ઉકળવા દઈએ. તો 2 મિનિટ થઈને આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તીખું અને એકદમ ચટાકેદાર સિંગ ભજીયાનું શાક બનાવવા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. તો જીરું સારી રીતે કકડી ગયું છે. હવે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી થોડી સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 ચમચી અને 5 થી 6 લસણની કળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો આપણું લસણ સતળાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવી લઈએ. તો મસાલા પેસ્ટ માટે મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. સાથે શાકના બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. હવે થોડું પાણી એડ કરીને બધા જ મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે શાકને જોઈએ તો લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયું છે. તો તૈયાર કરેલી મસાલા પેસ્ટને તેલમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતરાઈને ઉપરથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા અડધો કપ અને 2 નાની સાઇઝના ટમેટાની પ્યુરે કરી લીધેલી છે. સાથે પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટાની પ્યુરે એકદમ સારી રીતે સતરાઈને ઉપરથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને ગ્રેવીને થોડી ઠંડી કરી લઈએ. અને હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી છાશ લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો છાશ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે. સાથે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તે જરા પણ ફાટે નહીં. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ ગ્રેવી એકદમ સારી રીતે ઉકળવા લાગી છે. તો હવે મેં અહીંયા 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા સિંગ ભજીયા લીધેલા છે. તો મેં મસાલેદાર સિંગ ભજીયાનું નાની સાઇઝનું 10 રૂપિયાનું પેકેટ લીધેલું છે. તેને એડ કરીને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો સિંગ ભજીયા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ઢાંકણ બંધ કરીને શાકને ફક્ત 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તૈયાર થયેલા શાકનું ટેક્સચર બતાવું તો તે આ રીતના લચકા પડતું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું એકદમ ટેસ્ટી સિંગ ભજીયાનું શાક તૈયાર થઈ ગયું છે. આપણે નવી ટ્રીક સાથે ચણાના લોટનું શાક તૈયાર કરશું. તો મેં 3/4 કપ એટલે કે અડધા કપથી થોડો વધારે ચણાનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે મિક્સરનો કઠણ લોટ બાંધી લઈએ. તો મેં પાણી એડ કરીને લોટને બાંધી લીધેલો છે. અને આ રીતનો લોટ બાંધવામાં મારે ફક્ત 3 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા લોટ ઉપર અડધી ચમચી જેટલું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ. તો મેં લોટને સારી રીતે મસળીને આ રીતનો સ્મૂથ તૈયાર કરી લીધેલો છે. અને હવે શાક માટે કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા મેં 6 થી 7 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે. હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે તેની સાથે 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના પાણીમાં સોક કરવાથી તે એકદમ સારી રીતે ફૂલી જાય છે અને આપણે તેને જ્યારે તેલમાં સાતળશું ત્યારે તે જરા પણ બળશે નહીં. તો હવે નવી ટ્રીક સાથે ચણાના લોટનું શાક બનાવવા કઢાઈમાં 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર પાણીને થોડું ઉકળવા દઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણું પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે તૈયાર કરેલા ચણાના લોટને હાથમાં લઈ અને બીજા હાથમાં મેં આ રીતની કાતર લીધેલી છે. તેની મદદથી લોટને આ રીતના કટ કરતા જઈને પાણીમાં એડ કરતા જઈએ. હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે ઉકાળી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટના ટુકડા પાણીને સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી ગયા છે. ચમચામાં ટુકડાને લઈને ચેક કરીએ તો તે અંદર સુધી સારી રીતે કૂક થઈને એકદમ સોફ્ટ તૈયાર થયા છે.
તો હવે શાકને કાઠિયાવાડી સ્વાદ દેવા માટે આપણે તેમાં છાશ એડ કરવાની છે. તો આપણે જો ઉકળતા મિક્સરમાં છાશ એડ કરશું તો તે ફાટી જશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડું હલાવીને ઠંડુ કરી લઈએ. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી છાશ લીધેલી છે. તો જે બાઉલમાં આપણે લોટ બાંધેલો હતો તેમાં છાશ એડ કરીને લોટને બધી જ બાજુથી લઈ લઈએ અને હવે તેને શાકમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખેલી છે. આપણી છાશ સારી રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે. તો છાશ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને હવે મિક્સરમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરીને મિક્સરને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ. તો આપણું મિક્સર ઉકળે છે ત્યાં સુધી શાકમાં એડ કરવાનો સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ. તો વઘારિયામાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 સૂકા લાલ મરચાં, 3 નંગ જેટલા લવિંગ, 1 નંગ જેટલું બાદિયું અને થોડા લીમડાના પાન એડ કરીને સોતે કરી લઈએ. અને મેં અહીંયા અડધા કપ અને 1 નંગ જેટલી ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. હવે મેં અહીંયા 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને તેને પણ સાતળી લઈએ. હવે મેં અહીંયા અડધા કપ જેટલા ટમેટાના ટુકડા લીધેલા છે. સાથે ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં ટમેટા એકદમ સારી રીતે સતળાઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સમયે લસણની ચટણી સાથે બનાવેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે કૂક થઈને તેની ઉપર તેલ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર કરેલા શાકના વઘારને તેમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ઢાંકણ બંધ કરીને વઘાર સાથે શાકને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. ફક્ત 5 જ મિનિટમાં એકદમ ચટપટું અને ટેસ્ટી પાપડનું શાક બનાવવા માટે પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી રાઈના દાણા, અડધી ચમચી જીરું, 1 પિંચ જેટલી હિંગ અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. હવે 2 લીલા મરચાંના ટુકડા અને 1 ચમચી જેટલા આદુના ટુકડા એડ કરીને બંને વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. હવે મસાલા માટે મેં અહીંયા એક બાઉલમાં થોડું પાણી લીધેલું છે, જેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તેને એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ અને હવે તૈયાર થયેલી પેસ્ટને તેલમાં એડ કરીને સોતે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મસાલાની પેસ્ટ તેલમાં સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે મેં અહીંયા 1 કપ અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં પીસીને તેની આ રીતના પ્યુરે કરી લીધેલી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ટમેટો પ્યુરેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો આપણે ટમેટો પ્યુરે કૂક થાય છે ત્યાં સુધી આપણે શાકમાં એડ કરવા માટેના પાપડને શેકી લઈએ. તો શાકમાં એડ કરવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના અડદના પાપડ લીધેલા છે. હવે પાપડને પેનમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર પાપડને રોસ્ટ કરી લઈએ. તો આપણો પાપડ સારી રીતે રોસ્ટ થઈ ગયો છે. હવે આ રીતના આપણે બીજો પાપડ પણ રોસ્ટ કરી લઈએ. આને રોસ્ટ કરેલા બંને પાપડને હાથની મદદથી આ રીતના થોડા મોટી સાઇઝના ટુકડા કરી લઈએ. તો આપણા પાપડના ટુકડા તૈયાર થઈ ગયા છે. હવે શાકને જોઈ લઈએ. તે લગભગ 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો કે ટમેટો ગ્રેવીની સાઇડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આપણા પાપડના રસાવાળી ગ્રેવીને એકદમ ક્રીમી ટેક્સચર દેવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. તેને ગ્રેવીમાં એડ કરીને ચમચાને સતત હલાવતા જઈને આપણે તેને કૂક કરી લઈએ. તો આપણી ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે મસાલામાં 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે શાકને રસાવાળું કરવા માટે પેનમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે મિક્સ કરીને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો આપણા પાણીમાં એક બોઇલ આવી ગયો છે. હવે તૈયાર કરેલા પાપડના ટુકડાને શાકમાં એડ કરી દઈએ અને ચમચાની મદદથી પાપડને રસામાં સારી રીતે ડીપ કરી લઈએ અને હવે ફક્ત 1 થી 2 મિનિટ માટે જ પાપડને કૂક કરી લઈએ.
તો અહીંયા આપણે શાકમાં પાપડ ત્યારે જ એડ કરવાના છે જ્યારે આપણે શાકને સર્વ કરવાનું હોય. તો લગભગ 1 મિનિટમાં જ આપણા પાપડ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને મસાલાની એકદમ સરસ ફ્લેવર તેમાં એડ થઈ ગઈ છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. મિનિટોમાં એકદમ ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવવા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તો મેં અહીંયા ડુંગળીને ચોપરમાં ઝીણી ચોપ કરેલી છે. તમે તેની જગ્યાએ ડુંગળીને ખમણીને પણ લઈ શકો છો. અને ડુંગળી સતરાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાની સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવી લઈએ. તો સૌથી પહેલાં કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા મેં અહીંયા 7 થી 8 કળી લસણની લીધેલી છે. 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને આપણી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે તેની સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. અને હવે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધા જ મસાલાને તેમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને ડુંગળીને જોઈએ તો ડુંગળી એકદમ સારી રીતે સતળાઈને આ રીતની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તીખાશ માટે 2 લીલા મરચાંના ટુકડા અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને તેને પણ સારી રીતે સાતડી લઈએ. તો હવે તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તેલમાં સારી રીતે સાતડી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલી ટમેટાની પ્યુરે લીધેલી છે. હવે પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતડી લઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા કાજુ લીધેલા છે. હવે કાજુમાં થોડું પાણી એડ કરીને તેને એકદમ સારી રીતે ધોઈ લઈએ. હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે આપણી ગ્રેવીને જોઈએ તો ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. હવે આ સમયે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી મલાઈ લીધેલી છે. તો રેગ્યુલર દૂધ ઉપરની જે તાજી મલાઈ હોય તે જ મેં લીધેલી છે. તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી મલાઈ એકદમ સારી રીતે મિક્સ થઈને ગ્રેવી આ રીતની ક્રીમી થઈ ગઈ છે. તો હવે આ સમયે કાજુને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે કાજુને ગ્રેવી સાથે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ ગ્રેવી સાથે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આ સમયે રસો કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ. તો આપણું પાણી ઉકળવા લાગ્યું છે. હવે શાકને સર્વ કરતાં પહેલાં મેં અહીંયા 1 કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લીધેલા છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો. હવે તેને એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું શાક 2 થી 3 મિનિટ માટે કૂક થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ કારણ કે ગાંઠિયા એડ કર્યા પછી આપણે શાકને વધુ પડતું કૂક નથી કરવાનું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું એકદમ ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ ટેસ્ટી કાજુ લસણનું શાક બનાવવા મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. સાથે ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધેલા છે. સાથે 6 નંગ જેટલી લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને ગ્રેવીનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં અહીંયા 3 સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે. સાથે ગ્રેવીને થિકનેસ આપવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા કાજુના ટુકડા લીધેલા છે. અને હવે બધી જ વસ્તુને બાફવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ. તો 3 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો બધી જ વસ્તુ બફાઈને સોફ્ટ થઈ ગઈ છે. હવે ટમેટાની છાલના ભાગને કાઢી લઈએ કારણ કે આપણે તેને ગ્રેવીમાં પીસતી વખતે નથી એડ કરવાની. અને હવે કુકરમાં રહેલા પાણીને ચેડાની મદદથી કાઢી લઈએ અને બધી જ વસ્તુને પીસતા પહેલાં થોડી ઠંડી કરી લઈએ. અને હવે મિક્સર જારમાં બધી જ વસ્તુને પીસવા માટે એડ કરી દઈએ. સાથે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો આ પેસ્ટને આપણે સાતળવાની છે એટલે પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની ક્રીમી અને સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે.
અને હવે શાક બનાવતા પહેલાં કાજુ અને લસણને રોસ્ટ કરવા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે મેં અહીંયા અડધા કપ જેટલા કાજુને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધેલા છે. તેને ઘીમાં એડ કરીને સારી રીતે ફ્રાય કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા કાજુ સારી રીતે ફ્રાય થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને મેં અહીંયા કાજુ જેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલી લસણની કઢી લીધેલી છે, જેમાંથી 1/4 કપ જેટલી કઢીને આપણી શાકની ગ્રેવીમાં આખી એડ કરશું. જ્યારે બીજી કઢીને આપણે ચોપ કરીને ગ્રેવીમાં એડ કરશું. તો થોડી કઢીને ઘીમાં એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લસણ એકદમ સારી રીતે ફ્રાય થઈને ઉપરથી થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. અને હવે શાક વઘારવા પેનમાં વધેલા ઘી સાથે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને મેં થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 2 એલચી, 3 લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 1 તમાલપત્ર લીધેલું છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. હવે મેં અહીંયા 6 થી 7 લસણની કળીને ઝીણી સુધારી લીધેલી છે. તો લસણને ફ્રાય કરતી વખતે આપણે જે અલગ કાઢેલું હતું તેને જ મેં સુધારી લીધેલું છે. સાથે 2 લીલા મરચાંના ટુકડા અને 1 મોટી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝ અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો એ મસાલા એડ કરતાં પહેલાં ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ. અને મસાલામાં અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મસાલા તેલમાં સાતળતી વખતે જરા પણ બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે તૈયાર કરેલી ટમેટા અને ડુંગળીની ગ્રેવી પેસ્ટને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે જરા પણ કાચી નથી. અને હવે શાકની ગ્રેવીને એડજસ્ટ કરવા માટે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ગ્રેવીમાં સાતળેલા કાજુ અને લસણની કળીને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને શાકની ગ્રેવીને એક રીચનેસ આપવા માટે તેમાં 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે શાકને ઢાંકીને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તૈયાર થયેલા શાકને એકદમ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ દેવા માટે મેં અહીંયા થોડું ફ્રેશ ક્રીમ લીધેલું છે. તમે તેની જગ્યાએ મલાઈને પણ એડ કરી શકો છો. તો ફક્ત 1 થી 2 મોટી ચમચી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર કરેલા શાકને સર્વ કરતાં પહેલાં તેની ઉપર થોડા ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું એકદમ ટેસ્ટી કાજુ લસણનું શાક તૈયાર થઈ ગયું છે.